તાસી આજે રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. તાસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે શું છે? આજે મારા સ્કૂલે સમર સીઝન છે. તો મેં આ બધું પહેર્યું છું, કેપ, ચશ્મા, ટી શર્ટ, સેન્ડલ પહેરી દસ. હવે હું આવીશ ને એટલે મળશું આપણે. હવે તો સ્કૂલે જાય છે ને? સ્કૂલે ત્યાંથી આપણે મળશું. ઓકે. लाइक और सब्सक्राइब जरूर कर देना. बाय. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશે. અને આજે તો છે અક્ષય તૃતીયાસ દિવસ છે. તો આજ એકદમ સરસ દિવસ છે. તો બધાને અક્ષય તૃતીયાસની ઢેર સારી શુભકામનાઓ. અને આજે છે સારો દિવસ છે. તો આજે અમારી સવાર એકદમ સરસ થઈ ગઈ છે. અને તાસી ગઈ છે સ્કૂલે આજ તો, કેમ કે આજે એને સમર દિવસ છે. તો એ આજે સ્કૂલે ગઈ છે. અને બધા વિચારતા હશે કે હજી એને કેમ સ્કૂલ ચાલુ છે, પણ એને હજી સ્કૂલ ચાલુ છે એની. તો એ સ્કૂલે ગઈ છે. અને આજ તો એકદમ સારો દિવસ છે. તો સવારની શરૂઆત જ કંઈક એવી કંઈક થઈ ગઈ છે. તો ભગવાનની પૂજાને બધું થઈ ગયું છે. તો તમને પણ થોડાક એના દર્શન કરાવીશ ભગવાનના. અને પછી આજ છે સુદામાજી બાપાના મંદિરે આજે જે ચરણ પ્રસ કરવાનું હોય, તો ત્યાં પણ આજે સરસ, આજે વર્ષમાં એક જ દિવસ એવો હોય આજનો દિવસ કે ત્યાં આજે ચરણ પ્રસ કરવા દઈએ આપણે, ત્યાં તેના દર્શન કરવા દઈએ, આજે નજીકથી કરવા દે. તો એ આજે આપણા માટે બહુ સારો દિવસ છે. તો ત્યાં પણ દર્શન કરવા જોશું. વિચાર તો છે જવાનો, પછી જોઈએ આગળ શું થાય છે એ. તો ત્યાં પણ જાશું અમે. પડી ગઈ છે, સાંજના વાગી ગયા છે 6 વાગી ગયા છે. અને હું એકદમ થઈ ગઈ છે તૈયાર, કેમ કે અત્યારે અમારે જવું છે અહીંયા પોરબંદરમાં જે સુદામા પુરીનું મંદિર છે, ત્યાં જે સુદામાજી મેં તમને સવારે જ કીધું હતું કે ત્યાં જે ચરણ પ્રસ કરવા દે છે. તો એ આજે એક જ દિવસ હોય વર્ષમાં, તો એ આજે હોય. તો અમે પણ ત્યાં દર્શન કરવા માટે જાય છે. તો મમ્મી અને હું અને તાસી ત્રણે તૈયાર થઈ ગયા છે. અને હવે જાય છે દર્શન કરવા માટે. અને લેટ એ માટે જાય છે કેમ કે ત્યાં બહુ લાંબી લાઈન હશે, એટલે કંઈ જોઈએ આપણે ત્યાં જઈને શૂટ કરવા દે છે કે શું, મને કંઈ ખબર નથી ત્યાં શૂટ કરવા દે છે કે નહીં. તો શૂટ કરવા દેશે તો તમને પણ સુદામાપુરીના દર્શન આજે હું કરાવીશ. તો ચાલો અત્યારે અમે જઈ આવીએ. તૈયાર થઈ ગઈ તો અત્યારે મારું કંઈક લુક આવું કંઈક છે. તો જો હું રેડી થઈ ગઈ છે અત્યારે, તો અમે જઈએ છે. ચાલો તમને પણ બતાવું. મમ્મી પણ રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ. કેમ છો બધા? આલો ગામમાં દર્શન કરવા, આજે સુદામાપુરીના દર્શન કરવા જાય છે કા? દર્શન કરવા. તો જો મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ અત્યારે તો કા મમ્મી? ચાલો હવે અમે પણ જઈ આવીએ. અહીંયા બજારમાં સુદામાજીમાં જ આવી ગયા છે. ચાલો તમને બતાવું. દર્શનમાં તો બહુ લાંબી લાઈન છે, બતાવું પણ તમને. તો હે
તાસી તું કેમ જાત તાસી ઓ લાઈટ હોય ગઈ એમ ના કરે બસ વેરી ગુડ જો અત્યારે અમે દર્શન કરી લીધા છે અને હવે બજારમાં આવ્યા છે તો જો હવે જાય છે બજારમાં બધું લેવું છે ને થોડું ઘણું લઈ લઈએ બધું ને પછી જાય છે ગરમી થઈ ગયા હતા કેમ કે બધી ભીડ હતી ને કે વાત જવા દો ના આજ તો જો અમે આ બધું જોવા આવ્યા છે આજે ચાંદી છે આ કેટલા ગ્રામનું ગમે તાસી જોઈએ છે પેઢીની જો આટલા બધી છે અહીંયા અમે જોઈએ છે હજી તો જોવાય છે જો અમે જોઈએ છે બધાય છે ને આ તાસી જોવાય પગની માછલી છે જોવા જોઈએ છે અમે એટલી બધી ડિઝાઇનની છે અલગ અલગ જોવા તો દે માલ આ છે ને સિમ્પલ છે ઝીણી ઝીણી છે આવી જેવી જેવી છે કરી રાખો ને કરી દો અંદર રાખી દે તો અમે બજારથી તો ક્યારના આવી ગયા હતા અને બજારથી આવીને થોડુંક ટાસીને જમવાનું બહુ મોડું થઈ ગયું હતું ને તો જમાઈ રહીએ ને અને પછી આજે ફ્રી થઈ ગયા તો અત્યારે 10:30 જેવું ઓલમોસ્ટ થઈ ગયું છે અને બસ આજે સુદામાપુરીમાં દર્શન કરવા ગયા હતા સુદામાપુરીથી બધા દ્વારકા હાલીને ગયા છે તો 4 તારીખે બધા પહોંચી જશે ત્યાં દ્વારકા તો સારું છે પણ નહીં અને આજ સુદામાપુરી દર્શન કરવા ગયા તો 1.5 કે 2 કલાકે અમારો વારો આવ્યો એટલું ગીરદી હતી ને કે વાત જવા દો એટલું ગીરદી હતી કાંતસી ગળદી કીર્તિ ને ગળદી એક જ કહેવાય બેટા તો બહુ પબ્લિક હતું ત્યાં અને આજના દિવસે મહત્વ એ હોય છે કે ચરણ પ્રસ કરવા દેતા હોય એટલા માટે આજના દિવસે દર્શન ત્યાં કરાય કે આજના એક વર્ષમાં એક જ દિવસ એવો હોય કે ત્યાં દર્શન થતા હોય આ દિવસે તો ચાલો થોડું ઘણું બજારમાં બધું કામ હતું તો એ બધું લઈ લીધું છે પણ તમને બધું કાલે બતાવીશ કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે
તો ચાલો કંઈક વસ્તુ પણ લઈ આવ્યો છે એ પણ તમને બધું કાલે બતાવીશ. તો ચાલો અત્યારે આજ માટે આટલું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.